વેલકમ બેક. એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. વાઘોડિયા ધારાસભ્ય રાજીનામું આપવા માટે વિધાનસભા પહોંચ્યા છે. જોઈન્ટ કર્યો નથી અને ભારતીય જનતા પાર્ટી સાથે મારી કોઈ નારાજગી નથી અને આપણા દેશના બંને પનોતા પુત્ર માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનું જ્યારે નેતૃત્વ હોય અને એ લોકો રામ રાજ્યની સ્થાપના કરવા જ્યારે જઈ રહ્યા હોય ત્યારે મારે પણ એમાં સહભાગી થવું જોઈએ એવી મારા વિસ્તારના લોકોની લાગણીને માન આપીને હું આજે રાજીનામું આપું. આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ પણ છે, મતદારોનો દિવસ છે, અને એ દિવસે તમે તમારા વિસ્તારના મતદારો સાથે દ્રોહ કરશો, કારણ કે તમને 5 વર્ષ ચૂંટીને મોકલ્યા છે તમારા મતદારો. મારા મતદારોને પૂછીને જ હું આ નિર્ણય લઉં છું. આ મારો પોતાનો નિર્ણય નથી. મારા મતદારોની સાથે મેં પહેલાં વાતચીત કરી અને મારા મતદાતાઓની લાગણી છે કે આપ પણ રાજીનામું આપી અને મોદી સાહેબના હાથ મજબૂત કરો. રાજીનામું આપવાનું કારણ શું? રાજીનામું આપવાનું બીજું કોઈ જ કારણ નથી કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રામ રાજ્યની સ્થાપના કરવા જઈ રહ્યા હોય તો એમાં હું પણ સહભાગી થવા માગું છું અને મારી જનતા પણ એની અંદર જ્યારે કહેતી હોય કે આપ રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીના માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સહભાગી બનો એ માટે થઈને જ હું રાજીનામું આપી રહ્યો છું. તો તમે ચૂંટાઈને આવ્યા એના બીજા દિવસથી તમે સાથે જોડાયેલા હતા એમાં તો સાથે જોડાયેલો પણ હતો અને જોડાયેલો છું પણ. માત્ર ને માત્ર જ્યારે રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી હોય, અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થઈ ગયા હોય, હું પણ ક્ષત્રિય છું અને હિન્દુ ધર્મની સાથે મારી લાગણી જોડાયેલી હોય અને મારા વિસ્તારના લોકોની લાગણીને માન આપીને હું રાજીનામું આપી દઉં. ધર્મેન્દ્રસિંહ ફરીથી ધારાસભ્ય બનશે હવે? પાર્ટીનો જે નિર્ણય હશે એ મારા શિરોમાન્ય. તમારી ઈચ્છા કરી? પાર્ટી કહેશે અને મારી જનતા કહેશે તો હું ફરીથી ચૂંટણી લડીશ. ઓકે, જવા દો ઉપર.